પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ કોર્ટનો મોટો હુકમ, નકલી દસ્તાવેજોથી નોકરી મેળવનાર 3 સામે ચાર્જ ફ્રેમ। ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન નોકરી કૌભાંડમાં અસલી શાંતિબેનની જગ્યાએ નકલી શાંતિબેને નોકરી કર્યાનો આક્ષેપ। ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની નોકરી સાથે જોડાયેલા ગંભીર કેસમાં સોનગઢની પ્રિન્સિપલ સિવિલ જજ કોર્ટ દ્વારા સીમીબેન સહિત 3 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। ફરિયાદી શાંતિબેન પ્રસૂતિના કારણે 4 માસની રજા પર ગયા હતા। આ દરમિયાન આરોપી સીમીબેન નપુરિયાભાઈ ગામિતે, ગોપાલભાઈ સામુદ્રે અને સુમનભાઈ એમ ગામિત સાથે મળી પોતે જ શાંતિબેન હોવાનું દર્શાવી નોકરી મેળવી હોવાનો આક્ષેપ છે। ફરિયાદીના નામે ખોટા ઓળખપત્રો, ચૂંટણી કાર્ડ, બેંક દસ્તાવેજો અને જન્મના દાખલા સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો પણ કેસ છે। પોલીસ તપાસના અહેવાલ તથા સાક્ષી દસ્તાવેજોને આધારે સોનગઢ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી એમ ડી પરમારે આઈપીસી કલમ 504, 506, 417, 465, 468, 471 અને 474 હેઠળ ચાર્જ ફ્રેમ કરવાનો હુકમ કર્યો છે। ફરિયાદી તરફે વકીલ રાકેશ બધેકાએ દલીલો રજૂ કરી હતી। કોર્ટના હુકમ બાદ 3 આરોપીઓ સામે કાયદેસરની ટ્રાયલ આગળ વધશે। મારું નામ અનિલભાઈ રૂપજીભાઈ ગામિત, આ મારી માં શાંતિબેન નપુરિયાભાઈ ગામિત। એમના નામની નોકરી થર્મલ પાવર સ્ટેશનમાં એ કરતા હતા અને જે ડિલિવરીના સમય પર એ રજા પર ઉતર્યા રિપોર્ટ મૂકીને। તે રિપોર્ટ મૂક્યાને એ રજા પૂરી થતાના પહેલા એમની જે મોટી બેન જે સીમીબેન નપુરિયાભાઈ ગામિત એમની હગી બેન થતી છે, એમને ખબર ના પડવા દેતા નોકરી મેળવી લીધી। અમને ઘણો સમય પછી ખબર પડી કે અમારી નોકરી હાલમાં બી ચાલુ છે। તો એ નોકરી ચાલુ છે જાણવા માટે અમે થર્મલ પાવર સ્ટેશનમાં આરટીઆઈ કરી। આરટીઆઈના માધ્યમથી એમણે જે ડોક્યુમેન્ટ આપ્યા છે, જે સીમીબેને ખોટા પુરાવા રજૂ કર્યા છે, એ સીમીબેનના ફોટોને એ બધા ડોક્યુમેન્ટ અમારા હાથે આવ્યા, થર્મલ પાવર સ્ટેશનથી મળ્યા। ત્યાર પછી અમે અમારા હાથે અમારી માતા જે શાંતિબેન છે એમના જોડે ખોટું થયું છે એ જાણવા મળ્યું, એટલે અમે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરી અરજી કરવા ગયા, પણ ઉકાઈ પોલીસ સ્ટેશને અરજી લીધી નહીં। અને ત્યાર પછી અમે થર્મલ પાવર સ્ટેશનના સાહેબોને મળ્યા, પણ સાહેબોએ બી કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં। એટલે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવા માટે અમે મોટી મોટી કચેરીઓમાં જેમ કે ડીએસપી છે, વ્યારા કલેક્ટર કચેરી છે, ગાંધીનગર સુધી અમે અરજીઓ કરી, પણ અરજીનો કોઈ નિકાલ આવ્યો નહીં। એટલે ત્યાર પછી અમને જાણવા મળ્યું કે કોઈક એડવોકેટ માધ્યમથી અમે કંઈક કોર્ટમાં કેસ દાખલ કરીએ એવું અમને જાણવા મળ્યું। એટલે અમે પછી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે રાકેશભાઈ બધેકા કરીને એક એડવોકેટ છે એમને મળ્યા અને એમણે અમારા ડોક્યુમેન્ટ જોયા, થર્મલમાંથી જે અમને આપ્યા તે અને અમારા જે સાચા પુરાવા છે તે બધા પુરાવા જોયા। અને જે સીમીબેને જે ખોટું કર્યું છે અને એમના સાથે જે 2 સાક્ષીઓ છે, જે ગોપાલભાઈ, સુમનભાઈ અને એ સીમીબેન, એમ પોતે 3 જણાએ બોગસ પુરાવા રજૂ કરીને નોકરી મેળવી લીધી છે, એ ચોખ્ખી રીતે જાણવા મળ્યા। એટલે ત્યાર પછી અમે સોનગઢ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, અરજી એટલે કે કેસ કર્યો। એટલે કેસ ઘણો સમય ચાલી આવ્યો અને ત્યાર પછી પુરાવાને ધ્યાને લેતા અમારા સોનગઢ કોર્ટના જજ સાહેબે સારો એવો નિર્ણય લીધો। સીમીબેન અને ગોપાલભાઈ અને સુમનભાઈ 3 જણા પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે અને એ આદેશને અમે બી સ્વીકારીએ છીએ અને અમને આશા છે કે કોર્ટ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે અને આવું કંઈક બીજા સાથે નહીં થાય, એવો બનાવ કોઈ બીજા સાથે નહીં થાય એવી અમારી આશા છે। મારું નામ એડવોકેટ નોટરી રાકેશભાઈ બધેકા, બરડીપાડા ફળિયું, જે તે સમયનો તાલુકો સોનગઢ અને હાલ ઉકાઈ, ત્યાંના રહેવાસી નુપુરીભાઈ બોખાભાઈ ગામિત કરીને એક હતા। એમની કુલ 7 સંતાનો હતી। એમાં એમની 5મા નંબરની પુત્રી સંતાન જે આજે કેસ ચાલે છે એ કેસના આરોપી છે, આરોપી નંબર 1, અને 7મા નંબરની પુત્રી સંતાન શાંતિબેન નુપુરિયાભાઈ ગામિત એ આ કામના ફરિયાદી છે। કેસની હકીકત હાલના અંદર થર્મલ પાવર સ્ટેશનના અંદર રોજમદાર શ્રમિક તરીકે જે 432 લોકો કામ કરતા હતા એમને થર્મલ પાવર સ્ટેશને છૂટા કરેલા। જે તે સમયે થર્મલ પાવર સ્ટેશનનો યુનિયન નામદાર સુપ્રીમ કોર્ટના અંદર કેસ દાખલ કરેલ અને એનો ચુકાદો આવેલ। ચુકાદાના અંદર છૂટા કરેલા દરેક શ્રમિકોને પાછા થર્મલ પાવર સ્ટેશનોમાં ફરજ ઉપર લેવાનો આદેશ કરેલ। એ આદેશની જે યાદી જાહેર થયેલી એમાં 336 નંબર ઉપર આ કામના ફરિયાદી શાંતિબેન નુપુરિયાભાઈ ગામિતનું નામ હતું। જે વખતે નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો
તે વખતે ફરિયાદી શાંતિબેન એ પ્રસૂતિ પીડાથી પીડાતા હતા, એટલે એ રજા પર ઘરે હતા અને એમને ડિલિવરી થયેલી. અને તે જ સમયે થર્મલ પાવર સ્ટેશને જે નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ થયેલો એ મુજબ શ્રમિકોને પરત લેવાની કાર્યવાહી કરેલી. તો ફરિયાદી શાંતિબેન છે એ વિષય વસ્તુથી અજાણ હતા. વિધવા બાઈ ઇસમ છે, આદિવાસી અભણ મહિલા છે, એમને આ હકીકત વાકેફ નહીં હતા. એનો અજાણતાનો અને ભોળપણાનો લાભ લઈ આજે આરોપી નંબર 1 સિમીબેન છે, એમણે જે તે સમયના થર્મલ પાવર સ્ટેશનના યુનિયન લીડર સુમનભાઈ ગામિત અને સામુદ્રે આ બેઓના મેળાપીપણાના અંદર એ બંને યુનિયન લીડરોએ એમની ખોટી ઓળખ આપીને ખોટો દાખલો બનાવીને થર્મલ પાવર સ્ટેશનમાં એવું જાહેર કરેલ કે આ સિમીબેન છે એ જ શાંતિબેન છે, તમે એમને નોકરી આપો. એમના ભલામણથી થર્મલ પાવર સ્ટેશને આરોપી નંબર 1 સિમીબેનને નોકરી ફરજ ઉપર રાખેલા. ત્યારબાદ ઘણા લાંબા સમય પછી આ હકીકત બહાર આવતા જે ફરિયાદી છે એમણે આરટીઆઈ કરી સત્ય હકીકતોથી વાકેફ થયા. ત્યારબાદ એમણે જે તે સમયે સરકારશ્રીના દરેક તંત્રના અંદર લોકલ લેવલથી લઈને રાજ્ય સરકાર સુધી, રાજ્યપાલ સુધી ફરિયાદો કરી, જે તે સમયે રજૂઆતો કરી, જરૂરી દસ્તાવેજી પુરાવા આપ્યા. તેમ છતાં પણ એમનો કોઈ યોગ્ય નિકાલને યોગ્ય ન્યાય ન મળતા એમણે ઉકાઈ પોલીસ સ્ટેશનના અંદર પ્રથમવાર ફરિયાદ કરી. તે સમયે સામાજિક રીતે ગામના આગેવાનોએ, સરપંચોએ બધાએ ભેગા થઈને એમને સમાધાન માટે પ્રયત્ન કર્યા અને દબાણ ઊભું કરવામાં આવ્યું કે સમાધાન કરી લો. તો જે તે સમયે નોટરી સમક્ષ, ગેઝેટ ઓફિસર સમક્ષ આરોપીનો પોતે રૂબરૂ પ્રત્યક્ષ હાજર થઈને ગુનાનો એકરાર કરેલો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારાથી ભૂલ થઈ છે ને હું સુમીબેન છું. ત્યારબાદ પણ એમણે જે સમાધાન કરેલું ત્યારબાદ પણ એમની ગુંડાગર્દી અને દાદાગીરી અતિશય વધુ પ્રમાણમાં થવા લાગેલી અને એમને ચીડવતા હતા કે તમારથી કઈ થઈ નહીં શક્યું. એટલે એમનો પાછો લાગણી હટ થતા એમણે ન્યાય મેળવવાની અપેક્ષા જાગી અને ત્યારબાદ ફરી એકવાર એમણે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ત્યારબાદ ઉકાઈ પોલીસ સ્ટેશને જરૂરી દસ્તાવેજી પુરાવો આપ્યા, તે છતાં ઉકાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાનો ધરાર ઇનકાર કરી દેતા આ ફરિયાદી પક્ષ એમણે મને કોન્ટેક્ટ કરેલો. એમના દસ્તાવેજોનો અભ્યાસ કરીને, કેસની વાસ્તવિકતા જાણીને, હકીકતો જાણીને એ કેસ નામદાર સોનગઢ કોર્ટના અંદર કેસ દાખલ કરવામાં આવેલો. જે કામે કોર્ટે ઉકાઈ પોલીસ સ્ટેશનને ઇન્ક્વાયરી સોંપેલી અને એ ઇન્ક્વાયરી ઉકાઈ પોલીસ સ્ટેશને કર્યા બાદ નામદાર કોર્ટના અંદર, સોનગઢના અંદર જે રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટના અંદર સ્પષ્ટપણે એ લોકોએ સ્વીકાર્યું કે આનો ગુનો બને છે, પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે જણાઈ આવે છે એવો રિપોર્ટ કર્યો. અને ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા જરૂરી પુરાવો, દસ્તાવેજોને ધ્યાનમાં લેવામાં આવ્યા, સાહેબોને તપાસવામાં આવ્યા. એક જ કુટુંબના હોય એમના કુટુંબના સગા સંબંધીઓ, ગામના આગેવાનો, સરપંચોની જુબાની લેવામાં આવી, દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા. અને ત્યારબાદ આખરે સોનગઢ કોર્ટે જે આરોપીઓ છે, આરોપી નંબર 1, 2 ને 3 જે યુનિયન 2 લીડરો છે અને જે આરોપી છે સિમીબેન, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરેલ છે. હવે આ કામે મહત્વની વાત તો એ છે કે અમે દરેક પુરાવો અહીંયા રજૂ કરેલ છે. ફરિયાદ પક્ષે જે તે સમયે જે તે સરકારી કચેરીઓમાં દરેક જગ્યાએ એમને જે ચૂંટણી કાર્ડ બોગસ બનાવ્યો છે, આધાર કાર્ડ બોગસ બનાવ્યો છે, બેંકના અંદર ખોટા આધાર કાર્ડ, ઓળખપત્ર રજૂ કરીને એકાઉન્ટ ખોલ્યું છે. ત્યારબાદ પણ એમણે એ નોકરી ચાલુ રાખી છે અને હજી એમની કોઈ તપાસ થઈ નથી. અને ફરિયાદ પક્ષે ઘણીવાર રજૂઆતો કરવા છતાં પણ એમના જે ઓળખપત્રો છે જે બોગસ બનાવ્યા છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે ફરિયાદ પક્ષ છે એમની પાસે પોતાના સાચા નામનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઈ શ્રમ કાર્ડ છે, પુનઃ લગ્ન કરેલ નથી એવો મામલતદાર સાહેબ શ્રીનો દાખલો છે, એમના પોતાના ઘરવેરાની પાવતી છે, એમના બાળકોના જન્મના દાખલાઓ છે, તમામ પુરાવાઓ મોજૂદ છે. એટલે એમને અપેક્ષા છે કે હવે નામદાર સોનગઢ કોર્ટના અંદર એમને ન્યાય મળશે અને સારો ઇન્ટરેસ્ટિંગ કેસ છે અને આગળ જતા લાગે છે પુરાવાઓ જોતા અને સાહેબો જોતા કે હવે કોર્ટ યોગ્ય નિર્ણય લેશે. ધન્યવાદ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.